સુરત લોકસભા બેઠક ઉપર કોંગ્રેસનો હાઈ વોલ્ટેજ ડ્રામા હજુ પણ યથાવત છે, કારણ કે કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ઠેકેદારો ફૂટી ગયા હતા, એફિડેવિટ કરી પોતાની સહી ના હોવાનું કીધું હતું અને ફોર્મ રદ થતાં ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. જોકે આ સમયે જ્યારે ઠેકેદારો પોતાનું એફિડેવિટ રજૂ કરી પોતાની સહી નથી તેવું કહી રહ્યા છે, ત્યારે હવે સહી જે સમયે ઠેકેદારોએ કરેલી તે સમયના સાક્ષીઓ પાછળથી સામે આવ્યા છે અને પોતાના ખુલાસા આપી રહ્યા છે. આપણી સાથે સાક્ષીઓ છે, આપણે સીધા વાત કરીએ. આપનું નામ શું કહેશો આખા ઘટનાને લઈને? મારું નામ ડીસી વેકરિયા, બરોબર. હું કોંગ્રેસનો કાર્યકર છું અને અમે નેક્સ્ટ દિવસે અમારે જે રેલી કરવાની હતી ને ફોર્મ ભરવા જવાની પેલી હતી, તો એ કાર્યક્રમમાં અમે ત્યાં ઉત્સાહિતથી બધા કામ કરતા હતા અને અમારી નજર સામે આવ્યું કે અહીંયા ફોર્મ ભરે છે, એટલે અમે એ લોકો બી ઉત્સાહિતથી ભરતા હતા. એટલે અમારી નજર સામે એ લોકોને અમે જોયેલા હતા અને અમે બી ત્યાં ગયેલા હતા કે ફોર્મ ભરવાની પ્રોસેસ કઈ રીતની હોય છે, એટલે અમે બી ઉત્સાહિત હતા અને એ બધા કુશળથીને જ ભરતા હતા અને અમારી નજર સામે જ એ લોકોના ફોર્મ ભરાણાને સાઇન કરેલી છે. 2 દિવસ હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલ્યો, કલેક્ટર ઓફિસ આટલું તામઝામ હતું, તે સમયે કેમ તમે મીડિયા સમક્ષ આવીને વાત નથી કરી અને હવે ફોર્મ રદ થઈ ગયા પછી ભાજપનો ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ આવ્યા પછી ચોથા પાંચમા દિવસે આ વાત કરી રહ્યા છે? ચોથા પાંચમા દિવસે નહીં, અમે નેક્સ્ટ દિવસે જ અમે કહી દીધેલું હતું. આ જે લોકોએ એમ કીધું કે અમે આ સાઇન કરેલી નથી, એટલે અમારી કાને સાંભળેલી વાતો અમે તરત ચોંકી ગયા અને અમે પછી ચર્ચા કરીને કીધું, એટલે અમે નેક્સ્ટ દિવસે તો અમે એફિડેવિટ કરાવી અને તરત રજૂ કરી દીધી, પણ અમારી એફિડેવિટ જે હતી એ એક્સેપ્ટ કરી નથી. તમામ નિલેશ કુંભાણીના સમર્થકો સાથે નિલેશ કુંભાણી 2 દિવસ સુરત કલેક્ટર ઓફિસ હતા, તે સમયે તમે ક્યાં હતા? 2 દિવસ કલેક્ટર ઓફિસ ક્યાં હતા? અમે તો ત્યારે એની જોડે જ હતા ને અને સૌ સાથીઓ એની સાથે જ હતા. બિલકુલ. અન્ય મિત્ર જ આપણે એમની જોડે વાત કરીશું. દિનેશ સાવલિયા. દિનેશભાઈ, ફોર્મ ભરાયું, તમે બધા જોડે હતા, ઠેકેદારો એમ કીધું કે આ સહી અમારી નથી. આ સમગ્ર મામલો કલેક્ટર કચેરીએ પહોંચ્યો તો ચૂંટણી પંચ સામે 2 દિવસ હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલ્યો, તો તે સમયે કોઈ પણ વ્યક્તિ આમ આવીને સામે બોલ્યું નથી કે ભાઈ આ સહી જે ઠેકેદારો કરી અમે જોઈશું, કેમ તે સમયે હવે આ મુદ્દો આવ્યો? હવે આ મુદ્દો નથી આવ્યો. 20 તારીખે સમગ્ર ઘટનાક્રમ બન્યો ફોર્મ ચકાસણી સમયે અને એમના ઠેકેદારો ત્યાં ગયા કે અમારી આમાં સહી બોગસ છે, અમારી સહી નથી, એવો જાણે એને આક્ષેપ કર્યો. આક્ષેપ નહીં, પણ એમણે એફિડેવિટ આપ્યો, બરાબર છે. એફિડેવિટ આપ્યા પછી અમને સમય આપવામાં આવ્યો 21 તારીખ સવારે 11 વાગ્યા સુધીમાં. 21 તારીખે સવારે અમારો ઉમેદવાર ત્યાં પહોંચે એમની પહેલાં આ ચારેય લોકોએ 9 વાગે હું પોતે લઈને ગયો હતો અને એફિડેવિટ અમે રજૂ કર્યા કે ભાઈ આ લોકોની જે સાઇન છે આ ચારેય લોકો સામે કરવામાં આવી છે. એટલે એવું નથી કે આ પાછળથી કરવામાં આવ્યું છે, ચૂંટણી પંચ પાસેથી પણ તમે માહિતી લઈ શકો છો. સેમ દિવસે અમને જે સમય મર્યાદા આપવામાં આવી હતી અને ઉમેદવાર તો 10 વાગે ત્યાં આવ્યા અને ઉમેદવારની સાથે જ હતા. એનું જ્યારે હિયરિંગ ચાલતું હતું ઉમેદવારનું, અમારા લીગલ સેલના એડવોકેટો હતા, એમણે આ એફિડેવિટ રજૂ કરેલી, પણ અમારી એફિડેવિટ માન્ય નહીં રાખી અને એમની એફિડેવિટ માન્ય રાખી એકતરફી ચુકાદો આપવામાં આવ્યો. જ્યારે અમારી એફિડેવિટ ત્યાં પડી આ લોકોની, એ ચૂંટણી પંચની સમય મર્યાદામાં હતી, એની બહાર નહોતી. એટલે સૌથી પહેલાં ચૂંટણી પંચ સામે એટલા માટે આંગળી ચિંધાઈ રહી છે કે ચૂંટણી પંચે એમની સહીઓ હતી અને એફએસએલમાં મોકલવી જોઈએ. નિલેશ કુંભાણીની ઓફિસે આ ફોર્મ ભરાણા ત્યારે અમે સાક્ષી હતા, એવું એફિડેવિટ આ લોકો આપતા હોય તો નિલેશ કુંભાણીની ઓફિસે પણ કેમેરા લાગેલા હતા, તો એમને સીસીટીવી ફૂટેજ પણ મંગાવવું જોઈએ, પણ એ નહીં મંગાવી અને ચૂંટણી પંચે એકતરફી નિર્ણય આપી દીધો. એટલે ચૂંટણી પંચ પણ ક્યાંક ને ક્યાંક આમાં સામેલ છે. હજી પણ ચૂંટણી પંચ મોડું નથી થઈ ગયું, કારણ કે નિલેશ કુંભાણી જે કેસ કરવાની વાત કરતા હતા, ફરિયાદ કરવાની વાત એ પણ ફરિયાદ નથી કરતા, એ પણ મળતા નથી. એમના ઠેકેદારો જો એવું કહેતા હોય કે નિલેશ કુંભાણીએ ફ્રોડ કર્યું તો એ કેમ કોર્ટમાં નથી જતા? નિલેશ કુંભાણીની વિરુદ્ધમાં નથી ચૂંટણી પંચ કામ કરી રહ્યું કે નથી નિલેશ કુંભાણી કામ કરી રહ્યો, નથી એમના ઠેકેદાર. તો સમગ્ર મિલીભગતથી આ સુરત શહેરના જે મતદારો છે એમને મતદારથી વંચિત રાખવાનું કામ કર્યું હોય તો અમે તો ત્યાં સુધી કહીએ છીએ કે હવે તો ચૂંટણી પંચ પણ શંકાના દાયરામાં આવી રહ્યું છે. એવું નથી કે અમને સમય મર્યાદાની બહાર આ વાતમાં હું રોકવા માંગીશ, કારણ કે આ બે દિવસ 20 ને 21 તારીખનો ઘટનાક્રમ જે છે, બરાબર, મીડિયા ત્યાં હાજર છે, મીડિયા એક વસ્તુને હાઇલાઇટ કરતી હતી. જો ચૂંટણી પંચે આ તમારા જે આ લોકો એફિડેવિટ કરીને કે આ લોકોની વાત ના સાંભળી તો આ લોકોને મીડિયા સમક્ષ તે સમય લવાય ને કે ભાઈ આ લોકો સહી જે ઠેકેદારોએ કરી છે, જોનારા સાક્ષીઓ છે, તો એમનું એફિડેવિટ બી ચૂંટણી પંચ માન્ય નથી રાખતું. એ વાત તે સમયે મીડિયા સામે કેમ રજૂ કરવામાં આવી? સમયે મીડિયા સામે રજૂ કરવામાં ન આવી કે અમારું જે લીગલ સેલ છે એમનું કેવું હતું કે ભાઈ નિલેશ કુંભાણી હાઈકોર્ટ જઈ રહ્યા છે અને આ એફિડેવિટ આપણે હાઈકોર્ટમાં રજૂ કરી અને આપણે ચૂંટણી પંચ ઉપર દબાણ લાવી ત્યાંથી હાઈકોર્ટથી કે કારણ કે આપણે સાચા છે, ખોટા નથી, એટલા માટે આ સમગ્ર જે વાત છે એ દિવસે ઉજાગર કરવામાં નહીં. પણ નિલેશ કુંભાણી છે ખુદ એવું કહે છે
1 વાગ્યા સુધી કે ભાઈ હું અમદાવાદ પીસીસી પર જાઉં છું, અમદાવાદ પીસીસી પર જાઉં છું, કોર્ટમાં જાઉં છું. આજે પણ એમની હવે શું લાગે છે, ઠેકેદારોએ ગદ્દારી કરી છે કે નિલેશ કુંભાણી? હવે અમે તો આના પરથી એવું થાય છે કે ઠેકેદારોએ કરી છે, નિલેશ કુંભાણીએ કરી છે. સૌથી પહેલાં તો અમને એવું લાગતું હતું, કારણ કે આ લોકોની સામે સહી કરી હતી, શરૂઆતથી એવી થઈ હતી કે અમને એવું લાગતું હતું કે ઠેકેદારોએ કરી, પણ નિલેશ કુંભાણી એમના વિરુદ્ધ કેમ કોર્ટમાં નથી જતા? એ તો નિલેશ કુંભાણીનો અધિકાર છે. અને બીજું, ઠેકેદારો પણ નિલેશ કુંભાણીની વિરુદ્ધમાં કોર્ટમાં નથી જતા કે અમારી ખોટી સાઇન કરી છે. નથી ચૂંટણી પંચ આની ઉપર કોઈ કાર્યવાહી કરતું. બિલકુલ દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે સુરત લોકસભા બેઠકમાં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારે જે પ્રકારે પોતાનું ફોર્મ રિજેક્ટ થયા બાદ જે હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યું છે તેમાં એક પછી એક વળાંક આવી રહ્યા છે. કોણ કોના પર ફરિયાદ કરશે અને કોની સાથે ગદ્દારી કરી તે નક્કી કરવું અત્યારે મુશ્કેલ બન્યું છે. ત્યારે જોવાનું એ રહેશે કે ગુમ થયેલા નિલેશ કુંભારની સામે આવ્યા બાદ જ સમગ્ર દ્રશ્ય છે કે પિક્ચર છે તે ક્લિયર થશે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.